પણ કારીગરને ચૂક જેટલું હોરાય એટલું હોલું. આમાં કોણે દુનિયામાં કોને હોરી નાખે નક્કી જ નથી, ગામમાં ન રહેવું. અમારો ભૂરાને કોઈ પૂછ્યું કે હે ભૂરા, આમ તારી અબળખા હું? આપણે હોય ને, આપણે મિત્રો હરખ્યા બેઠા કોઈક એમ કહે કે અમારે ફલાણી જગ્યાએ જવાની ઈચ્છા છે, ત્યાં જવું છે. કોઈ કે અમારે સપૈયા જવું છે, ભગવાનના ત્યાં દર્શન કરવા છે. કોઈ કે અમારે સરદાર જવું છે. કોઈ વળી ફરવાવાળા એમ કે અમારે કુલ્લુ મનાલી જવું છે. કોઈ કે અમારે સીમ ને લા જવું છે. ભૂરાને પૂછ્યું તારી શું ઈચ્છા? તો ભૂરો કે આપણી કાંઈ ઈચ્છા નથી, આપણે ખુલ્લી છે બેહીને દાઢી કરાવી છે. બિચારા કોઈ દી ખુરશીએ બેહીને દાઢી કરાવેલ નહીં. ઓલા દેશી જતરડામાં ભૂરો હાલેલો હરડ બીજી વાર દાઢી કરાવી ક્યાં સુધી તણાતું હોય. એ તારો વારો ન આવ્યો, તારા બાપાનો વારો એમ આવ્યો હોય. ક્યાં ગયા તારા બાપા? એ એમાં ઝપટમાં. તું તો બટા ક્રીમમાં આવી ગયો દીકરા. મામા આવી ગયા? મામા એમાં નહીં આવ્યા, મામા હજી ગલગોટા જેવા. તારા બાપા થોડા ક્યાં ગયેલા છે. ની ઉંમર દેખાય એટલે એણે એ દાઢીનો લાભ લીધો હોય. હા, આમાં બેહાડતા નામ ખોળામાં ના કપડું મૂકી દે. એ કપડું તો એ તાલપત્રી જેવું થઈ ગયું હોય. ઓલું બધું ભૂરાને એવી અબળખાન સાહેબ 5 રૂપિયાની ફેર થઈ ગઈ અને ભૂરો સીધો શહેરમાં મવા શહેરમાં આવ્યો. સોમવારનો દિવસ, સવારના 9 વાગેલા. ઓલો કારીગર હજી એની દુકાન ખોલી અને બધું સાફ સફાઈ કરીને ભગવાનને અગરબત્તી કરતો હતો. તા ખુરશીએ પધાર્યા ભૂરેશ. ભૂરો ખુરશીએ બેઠો અને ભાવનું લિસ્ટ ભાઈ વાંચ્યું. તા દાઢીના 15 લખેલા. કાલ એટલે ખિસ્સામાં 5 બેહાઈ ગયું, ભાવ 15. પણ ભૂરો હોશિયાર એ કે આપણે ત્યાં ખોચમાં દેવાના, એ તો બધું પૂરું ત્યાં 25 દેવાના છે. કી ક્યાં માલ પાછો દેવાનો છે. ઓલો ખુરશીએ બેહી ગયો એટલે ઓલા તરત ઓહો બોણીનું ઘરાક હજી અગરબત્તી પૂરી ન થઈ. તા ભગવાને ઘરાક આપ્યું. કેમ છો ભાઈ, શું કરવું છે? દાઢી કે સ્પેશિયલ કરું ખાધી? એ કે સ્પેશિયલ ના કેટલા? હવે ખોટો પૂછે. આ એનો પ્રોગ્રામ તો 5 નો જ છે. બોલો કે હાદીના 15, સ્પેશિયલના 25. કે જીકો સ્પેશિયલ 5માં એ થવાનું છે ને પછી કે 25માં એ થવાનું. હાદીમાં ખોટું પછી નબળું લેવું. એ સ્પેશિયલ દાઢીનો બોલાય. દાઢી કરીને ક્રીમ બ્રીમ લગાડી મોઢું ધોઈ અને બાસકા જેવો કર્યો. તો વાળે મારી ઘોડે થોડાક વિખરાઈ ગયેલા એટલે કારીગરને લોભ લાગ્યો. એ કે ભાઈ વાળ સેટ કરી દો. તા કે એના કેટલા? તા કે એના 20. તા કે જીક 25માં થાય, 45માં થાય. અને ઓલે ફર્સ્ટ ક્લાસ પાછા વાળ સેટ કરી દીધા. વળે કારીગરને ફાવી ગયો. ઓ એ સમયમાં પહેલું ઘરાક 45 પહોંચ્યું. ક્યાં બાત હે. પછી જો કે હે ભાઈ હીટ માર દઉં? તા કે એના તેટલ્યા? ઓલો કે એના 15. તા કે જીક 45માં થાય, 60માં થાય. તો એનાથી થાય શું? તા કે તમારે જેમ વાળ રાખવા એમ રે જીકી નાખો. એટલે હીટ મારી દીધું. પછી પાછું કે ઓલા કારીગરને લોભ લાગ્યો. નહીં તરીકે તેલ પછી ન નાખવાનું. પણ કારીગરને ચૂક જેટલું હોરાય એટલું હોલું. આમાં કોણે દુનિયામાં કોને હોરી નાખે નક્કી જ નથી, ગામમાં ન રહેવું. તમને જેવો વિચાર આવે એવો સામાવાળાને વિચાર આવે. સારા જ વિચાર કરવા એટલે હલવાઈ નહીં. એ કે ભાઈ તેલ નાખી દઉં? તા કે એના કેટલા? તા કે એના 10. તા કે જીક 60માં થાય, 70માં થાય. ના કે તમારા 5 ઓછા લઈ લે, 5 છેટ આપવાના. કે 5 છેટ કાંઈ વાંધો નહીં. તેલ નાખીને માથું ઘડીક થાય બધું. મારો દીકરો હુઈ ગયો. બોલો 65નું લેણું તો ઊંઘ આવી ગઈ. ઓલે માથું થાબડીને પછી કીધું કે એ ઉઠ ઊભો થા ને પૂરાને પરસ્યો વળ્યો કે હાલે લે ખુરશીએ બેઠા ક્યાં સુધી આબરી છે, બાકી એ આગળ આબરું રેલમ શેલમ થવાની. પણ હવના ભગવાન હોય ને, આમ જે ભૂરાઈ નજર કરી તા એક રખડું છોકરો આટા મારતો હતો. અહીંયા ખંભા સુધી ઓડિયા રહી ગયેલા અને ઓલો ભૂરો નીચેલી ઉતરીને સીધો છોકરાને ખુરશીએ બેહાડી દીધો. એ કે આના વાળ કાપને તો ગામમાં થોડીક વસ્તુ લેતો આવું. તો ઓલાને એમ છું 65માં થોડો પરજા મૂકીને જાહે. પણ સ્વામીજી છોકરો લૂંબો ઝૂંબો. પેલા તો એને છોકરો સર્વિસ કર્યો ફરાળ પાછા બાટલા 2 પંપ મારે શેમ્પૂથી મોઢું ધોયું, શેમ્પૂથી વાળ ધોઈ, નકર કાતરે બેવડી થતી હતી એમાં. ફર્સ્ટ ક્લાસ છોકરાને રમેશ સર્વિસ કરીને પછી વાળ કાપ્યા, ટાસકા જેવો કરીને બાબલાને બેહાડ્યો. અડધો કલાક પોણો કલાક થઈ. છોકરો કે હવે મારે વયું જવું. ના જવાય બેટા, આની કઠણાઈ તો જવો. 65 ઓલા છોકરાના વાળ પાર્લરનું પાકીટ લઈ આવ્યા. બેટા બિસ્કિટ ખા, ધીરે ધીરે જો કાપજો, ભગાઈ નહીં, એકલા ન જવાય.
અડધું પાકીટ બોલાઈ મળ્યો, જેમ કુકડો સવા ગળે એમ મળ્યો ગળવા. અને પછી પાકીટ લઈને ભાઈ હવે મારે ભૈયું જવું ન જવાય બેટા, આગળ પપ્પા આવી જાય. ઓલો કે કોના કે મૂકીને જાય તારા બાપા નતો, કે તારા આવે છે, મારા બાપા ગુજરી ગયા, વરસ છું તારું ડહું. તો બોલે હાથમાં પાકીટ ખાઈ લીધું, બસ પાર્લે લઈ લીધા પાછા. કે તો એ કોણ હતો? તો ભૂખ જાણે કોણ હતા. મારે મને કીધું કપાવ, મારે કપાવ, ના પાડી. ત્યાં એ છોકરાની માં ગોતી ગોતી નીકળી, મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું ક્યાં ગયું. તાર ટપુડિયું ટાસકા જેવું થઈને ખુરી છે બેઠેલું. હા ને જોયું ને ભાઈ, હાથ પેઢીનું પકડાયું બેને. કારણ કે છોકરાના માતાજીને લટ લેવાના હજી બાકી હતી, કર બાકી હતા ને એને ઉલાવી નાખ્યા. રોયા તારું નરકમાં સારું નહીં થાય, હજી મારે માતાજીની બાબરી લેવાની બાકી હતી અને મારા છોકરાના વાળ કાપી નાખ્યા. 700 રૂપિયા લાપસીને આપ્યા ત્યારે કારીગરનો છૂટક્યો છો સાહેબ. ખરેખર કહું તમને, માણસમાં બુદ્ધિ વધતી જાય, પ્રેમ ઘટતો જાય. એક ભાઈના લગ્ન થયા અને 15-20 દિવસ થયા ને, તો બેચારી દીકરીનો જે ઓલો ગલેટ ને પાટા પ્લાસ્ટર હતું એ નીકળી ગયું ને રાખના ઢગલામાં પાણીને સાટા નાખ્યા એવું મોટું હિતળામાંની કૃપા નીકળી. મહિને છેતરાણો બોલો. અને પછી એને પૂછ્યું કે તારા લગ્ન થયા ત્યારે તૈયાર કઈ જગ્યાએ થયેલી તું? એટલે એણે એડ્રેસ આપ્યું કે ઓલું બ્યુટી પાર્લર છે કે નહીં, કે ત્યાં. ઓકે, ઓલો ન્યા ગયો. બ્યુટી પાર્લરવાળા બેન હતા ને, બીજા માળે એનું રહેતા હતા, ત્યાં ગયો કે બેન આ તારીખેના વારે આ લેડીઝ આવેલા ને મેડમ તમારી પાસે. હા મારા વાઈફ હતા, બહુ સરસ તમે કામ કર્યું ને એટલે હું તમને ગિફ્ટ દેવા આવ્યો છું, તમને આઈફોન ભેટ આપું છું. બોક્સ આઈફોન હું તમને ભેટ આપું છું. દીકરી રાજી થઈ ગઈ, મોબાઈલનું બોક્સ લઈ લીધું, આઈફોન બોક્સ લઈ લીધું. ઓલો ફટ દઈને નીચે ઉતરી ગયો એટલે ઓલી બિચારી ઉતાવળ્યું બોક્સ ખોલ્યું તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો. બેન ઉતાવળાથી બારી કીધું, એ ભાઈ આવો દગો ન કરાય. તા કે હું ઈ જ કહું બેન, તમારે તો મોબાઈલ પૂરતું, અમારે રોજનું બટકાણું એનું હું નહીં હોય એવા રે સાહેબ. વચ્ચે વાત યાદ આવે એટલે સ્વામીજી બેઠા મને પ્રસંગ યાદ. જો તમે ભગવાને જે રૂપ આપ્યું હોય ને એ રૂપમાં રહેવાય, નહીતર ગોથું ખાઈ જાય. નારદજી જ્યારે તપમાં બેઠા અને કામદેવને મોકલ્યા અને કામદેવને હરાવ્યા, કામદેવ ભાગી ગયા ને લઈ. હવે એ અભિમાન નારદને આવ્યું એટલે સીધા ભોળાનાથ પાસે, કારણ કે ભોળાનાથે જ કામદેવની સામે ટક્કર લીધેલી. એટલે ઈ નો કરાય અખતરા, સદગુરુ સદગુરુ. હું આ કદાચ મને 5 પ્રોગ્રામ વધી જાય, મારે એમ કહેવાય કે આપણે જો સંતોની તો ખાલી મહિનાની 2 જ કથા થાય, આપણે તો મહિનામાં 25 પ્રોગ્રામ થાય. પ્રોગ્રામ તારો ડોહો 7 દિનો ન હોય. હમણાં જ મને એક ભાઈ મળ્યા ને, મને કે ભાઈ મારે મહિનાની લગભગ 7 થી 8 કથા હોય છે. કથા 7-8 દી. હું કહું આનો મહિનો હોય છે કવડો. પછી ખબર પડી સત્યનારાયણની. સોખોટ્યું કરો મરી જા હોમી. નારદજી ભગવાન મહાદેવ પાસે જઈને કીધું, મહાદેવને પ્રણામ. આવો નારદજી. કેમ આજે એટલા બધા મોજમાં? મોજમાં નહીં, કામદેવને ભગાડ્યો, મેં કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. ભોળાનાથે કીધું બહુ સરસ, પણ વિષ્ણુને ન કહેતા. અને ભગવાન મહાદેવને ખબર હતી કે આને ન કે ઈ જ કર્યા. ખરેખર સમાજને એવી ટેવ પડી ગઈ, તમે જે વસ્તુ ના પાડો ને એ જ કરશો. તમે એમ કહો ને કે ભાઈ મોબાઈલ તમારો વોટ્સઅપ રોજ વધીને અડધો કલાક વાપરી લેવા, જેના આવ્યો એને જવાબ દઈ દેવા, કદાચ એ ધંધે સડવું જ છે તો એવું આપણું કીધું કંઈ કરે નહીં કોઈ. આપણું મન નથી કીધું કરતું તો ગામ ક્યાંથી કરે? તમે આ રાજકોટના પુલ ઉપર એક બોર્ડ મારી આવ્યો કે આ પુલ નીચે કોઈએ ડોકાવું નહીં. જામનગર સુધીના ડોકાવા આવી છે. નહીં ખોટું. નારદજી કે કાંઈ વાંધો નહીં. નારદજી ત્યાં નીકળી ગયા એટલે શિવે 2 ગણને વાહે મોકલ્યા કે આ જાહે જ ત્યાં જાવ તો વાહે. 2 રિપોર્ટરોને મોકલ્યા, પત્રકારો રિપોર્ટ કરો. શ્રીંગી ભીંગી જે કાંઈ 2 ગણ હતા ગયા. ઓલા સીધા વિષ્ણુ ભગવાન પાસે.
કેમ છો વિષ્ણુ ભગવાન, પેલા પગે લાગતા હતા, કારણ કે નારાયણનો ભક્ત ને, નારાયણને પ્રણામ. કાંઈ નારાયણને કીધું નહીં, કેમ છો, શું કરે છે લક્ષ્મીજી? લક્ષ્મીજી કે આઈ એમ રેડી, નો પ્રોબ્લેમ. મને ક્યારેક ક્યારેક દુઃખે એવું થાય, આ તો હું સમજતો બોલું, મને તો અંગ્રેજી આવડતું નથી ને આવડે પણ હું અહીં બોલું નહીં. મને હું અંગ્રેજી નહીં આવડતું એમ કહો તમે? એમ નહીં, તમને હું લાગુ એમ બોલું નહીં હું, કારણ કે હું બોલું તમે સમજી ન શકો કે આમ આપણે શું કામ સાળો કરું. અમેરિકા જાવ તોય ન બોલો, કારણ કે મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે, અમેરિકા વાળા ન સમજી શકે સાહેબ. હા, આપણે એમ જ માનવાનું. અમારા ઘણા અમે કલાકારો એમ કહે કે અમે ગુજરાતીના ભોગે, ગુજરાતી મરતી જાય છે મિત્રો, અંગ્રેજી શીખો પણ ગુજરાતીના ભોગે નહીં. આવું કહેનારા પાછો અડધા પ્રોગ્રામ અંગ્રેજીમાં કરતા હોય. નહીં, સ્વીકારો તો સ્વીકારો. ફરી વાર કહું, 31st નહીં સાહેબ, મને એને કોઈ વિરોધ નથી. અંગ્રેજી અરે કોઈ અંગ્રેજી સ્કૂલો ચાલે છે, સંચાલક મિત્રોને કહું કે સરકારને કહો કે અમને અંગ્રેજી સ્કૂલની મંજૂરી આપો, પણ એના પાઠ્યપુસ્તકની સ્ટોરીઓ છે એ આ દેશના સંતોની, આ દેશના વીર પુરુષોની હોવી જોઈએ. તમારે એની સ્ટોરીઓ સાંભળીને તમારે શું રાઈટ? બાબુ, આપણો કૃષ્ણ, આપણો ભગવાન સ્વામીના કવડો મોટો છે. હું કામ માને મૂકીને મીંદડી પાસે જાઉં છું? આપણા ભગવાન જુઓ, બધા રૂડા રૂપાળા. નારદે હરાપ આપી દીધો, પછી તો શાંત થયા. ઘણું બધું ભગવાને કીધું. ત્યાં લક્ષ્મીએ કીધું, હું નહોતી કહેતી આડો આને ન શાળા કરાય. ત્યાં કે આમ થોઈ મારે ગાંડી જાવું જ થયું ત્યાં. આ નારદને મારે સપોર્ટમાં લેવા હતા. કહેવાનો મતલબ એટલો છે કે ઉશીના રૂપ લેવા જાઓ ને તો ક્રોધિત પણ થશો. આપણે આ લગ્નમાં જે હવે તો ભગવાનની દયા છે, સારા મેકઅપ. પેલા જે ગામડામાં જે મેકઅપ આવી ગયા હતા, તે હવારમાં બેનું અરીસામાં જોઈને નીકળ્યું હોય, એનો એ શેરો એને મગજમાં હોય, પણ એને ખબર ન હોય કે આ તડક્યાનું બધું ઓગળ્યું હોય. લાલી અહીંયા પગી ગઈ હોય, મહેશ અહીંયા પગી ગઈ હોય, હા કડીમાં શેડાળું છોકરું ફર્યું હોય, અને એ સાનું જ ન રહે. એને મારા સાનો રહે ને, પણ એને ડોહી કાળ ક્યાં દેખાય છે. આ માં જગદંબા કાળક્યાની વાત નથી, આ કાલિકા કાળ જેવી દેખાશો એટલે ડોહો રાડ્યું નાખે. પણ છોકરો એવો હોય, નાકમાં જીરોના લેમ્પ થતા લબક લબક. શું આપણા બાળપણ હતા સાહેબ. હે, રાજા બરોબર બેઠેલા અને એક નૃત્યાંગના નૃત્ય કરે છે, અને નૃત્ય કરતા 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 જ્યાં મહારાજાની સામે જ્યાં નજર ગઈ એની, અને કહેવાય ગયો સાહેબ મોઢા માલી માર્મિક હાસ્ય થઈ ગયું. એક નાચવા વાળી બાઈને પોતાના લેવલની એને ભાન ન રહી, અને રાજાની સામું જોઈને જાય એમ કહેવાય માર્મિક હાસ્ય થયું. બાઈને હેરડો પડ્યો, હાય હાય હાય, મારા રીતે ન હસવું જોવે. અને મહારાજાની સામે હસાણું, આજ મારી સલામતી નથી. પોતાનું નૃત્ય પૂરું થયું, પોતાના ખંડમાં ગઈ, પણ સ્વામીજી અંદર આમ આગ લાગે છે. હાય હાય હાય, આજ મારી સલામતી નથી, મારે રાજા સામે હસાઈ ગયું છે. હસવાનું કારણ એટલું જ હતું, રાજા અતિ કદરૂપા હતા. અહીંયા રાજાને પણ મર્મ સમજાણો કે આ નૃત્યાંગના નૃત્ય કરતા કરતા જે મારી સામે એને જે હાસ્ય કર્યું છે એ માર્મિક હાસ્ય હતું, કંઈક ટકોર કરતું હતું. માણસોને મોકલ્યા, જાઓ એને અહીં હાજર કરો. નૃત્યાંગનાનો જે ખંડ હતો ત્યાં ટકોરો થયો, જાળ તો અંદર હાલતી હતી ને એમાં રાજના માણસોએ જેમ બાળને ટકોરો કર્યો અને કીધું કે તમને મહારાજા પોતાના ખંડમાં બોલાવે છે, સ્વયં ખંડમાં. હાય હાય હાય, મેં જેવું ધાર્યું છે એવું જ થયું. અને સામે રાજા છે, હું એક નૃત્યાંગના છું, હું ક્યાં જાઉં? પણ ભગાય એવી પરિસ્થિતિ હતી નહીં. અને જા એમ કહેવાય દરવાજામાં પ્રવેશ કર્યો, રાજાના મોઢામાંથી પહેલો શબ્દ નીકળ્યો, બેટા આવ દીકરી આવ. સાહેબ જેટલી અંદર ડર હતો, એક શબ્દ એ ડરને કાઢી નાખ્યો ફડાક દઈને. કહો મને બેટા ને દીકરી કીધી તો હવે મને અહીં કોઈ ડર નથી. મહારાજાને મારા પ્રણામ. બોલાવાનું કારણ, બેટા દીકરી
મારે એક પ્રશ્ન થયો છે, તું નિર્ભય છો, મારી દીકરી જેવી છો, પણ હવે મને એ કે તું જ્યારે નૃત્ય કરતી હતી, નાચતા નાચતા તે મારી સામે દાંત કેમ કાઢ્યા? તે હસી કઈ કારણ ઉપર તે તને હસવું આવ્યું? મહારાજ માફ કરજો, પણ આપે મને નિર્ભય કીધી છે, સત્ય બોલવું જ પડે. રાજામાં ભગવાન છે, સંતમાં ભગવાન છે, બેની સામે ખોટું ન બોલાય. મહારાજ મને હસવું એટલું આવ્યું કે તમે એવડા મોટા રાજા, પણ તમારી કદરૂપાની પરાકાષ્ઠા. રાજાને પણ હસવું આવ્યું. બરાબર છો બેટા તું, પણ સાંભળ દીકરી, એક બાજુ મારો જ્યારે જન્મ થયો ત્યારે એક બાજુ ભગવાને ગુણનો ઢીકલો કર્યો હતો ને એક બાજુ રૂપનો ઢીકલો કર્યો હતો. મને કીધું કે તારે જે જોતું એ લેતો જા, એટલે હું ગુણનો ઢીકલો લઈને વહી આવ્યો અને તું રૂપનો ઢીકલો લઈને વહી આવે. અને ગુણવાન હોય અને આગળ રૂપને નાચવું પડે. રૂપ નાચતું હોય છે અને રૂપ તો વેચાતું મળે. અત્યારે બ્યુટી પાર્લરમાં જાઓ, રૂપાળા કરી દેશે, પણ સંસ્કારને ગુણવાન તો તમારો સદગુરુ જ બનાવી શકે, બાકી કોઈની તાકાત નથી. ભલા એ માટે તો તમારે સદગુરુ પાસે જવું પડે. કે અતિરુડી કાય એ બગલા કેરી પાંખ જો
લાગો છો બહુ રૂપાળા રે કનૈયા